હમણાં એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વાઇફ સાથે વાત કરવાથી સ્ટ્રેસ ઘટે છે, ચિંતા ઓછી થાય છે અને હાર્ટ એટેક આવવાની પણ જે ચાન્સીસ છે એ ઘટી જાય છે. પણ નીચે છેલ્લે લખ્યું હતું કે શરત એટલી કે વાઇફ આપણી ન હોવી જોઈએ. હેલો નમસ્કાર, તો કેમ છો તમે બધા? ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ બિલવમ વ્યાસ છોટુ આર્ટિસ્ટ ઉપર. તો આ વખતે એકદમ તદ્દન નવા જોક્સ જે તમે કોઈ દિવસ નહીં સાંભળ્યા હોય એવા હું લઈને આવ્યો છું. તો વિડીયો આખો જોજો, ખૂબ મજા આવશે. દર વખતની જેમ તમારા જે પણ ઇન્સ્ટ્રક્શન હોય કોમેન્ટ બોક્સમાં લખી દેજો. વિડીયોને લાઈક કરજો, બને તેટલો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હમણાં પત્ની અંગ્રેજીની ચોપડી વાંચતી હતી એટલે એના પતિને એને પૂછ્યું કે ભાઈ ફિનિશ અને કમ્પ્લીટ વચ્ચે ફેર શું? એટલે એના પતિએ એને કીધું કે ભાઈ જેમ હું તને મળી ગયો એટલે તારી લાઈફ કમ્પ્લીટ થઈ ગઈ અને તું મને મળી ગઈ મેં તને પસંદ કરી એટલે મારી લાઈફ ફિનિશ થઈ ગઈ. હમણાં પતિની કબર ઉપર પત્ની રોતી રોતી કહે છે કે ભાઈ છોકરી લેપટોપ માંગે છે, મારે શું દેવું? છોકરો ફોનની ફરમાઈશ કરે છે, મારે એને શું દેવું? મારી પાસે કપડા નથી, હવે મારે શું કરવું એમ. એટલે ધીમે ધીમે કબરમાંથી એના પતિનો અવાજ આવે છે કે ભાઈ મરી ગયો છું, દુબઈ નથી ગયો યાર, અહીંયા તો શાંતિ લેવા દે. હમણાં ભૂરો ડોક્ટર પાસે ગયો એટલે એને ડોક્ટરને કીધું કે ભાઈ મારી પત્નીને એપેન્ડિક્સનો ભયંકર દુખાવો થયો છે, તમે દવા આપીને એને એપેન્ડિક્સ મટાડી દો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ 1 વર્ષ પહેલા તો તું તારી પત્નીને મારી પાસે લઈને આવ્યો તો મેં એને એપેન્ડિક્સ કાઢીને મટાડી દીધું હતું. અને આ દુનિયામાં એવો એક માણસ નથી કે જેને 2 વાર એપેન્ડિક્સ થાય કે 2 એપેન્ડિક્સ હોય. એટલે ભૂરાએ કીધું કે ભાઈ એવું બને કે ભાઈ એક માણસને 2 વાર એપેન્ડિક્સ ન થાય પણ માણસને બીજી પત્ની તો હોય ને. હમણાં એક બેન રોતા રોતા પોલીસ સ્ટેશનમાં ગયા એટલે પોલીસ વાળાએ કીધું કે ભાઈ બોલો શું છે ફરિયાદ તમારી? એટલે બેને કીધું કે ભાઈ મારા પતિ 2 દિવસથી ઘઉં દળાવા ગયા છે, હજી સુધી આવ્યા નથી. એટલે પોલીસ વાળાએ કીધું કે અત્યાર સુધી તમે ક્યાં હતા? એટલે બેને કીધું કે ભાઈ મેં પરમ દિવસે દાળ ભાત બનાવ્યા હતા, ગઈકાલે મગ ભાત અને આજે નથી ભાવતા ને તોય તે બટાટા પૌવા કર્યા છે. હવે આવતીકાલે મારી પાસે કોઈ ઓપ્શન નથી. मस्त जोक मारा ये हंस रे हलकट हंस. હમણાં એક બેન ડોક્ટર પાસે ગયા અને કીધું કે ભાઈ સાહેબ હું ડિપ્રેશનમાં છું અને મને અલગ અલગ જાત ભાતના વિચારો આવે છે પણ એ અટકતા જ નથી, આવ્યા જ કરે છે. એટલે ડોક્ટરે પૂછ્યું કે ભાઈ કેવા વિચારો આવે છે? એટલે ઓલા બેને કીધું કે ભાઈ જો અત્યારે હું અહીંયા આવી છું અને હું બહાર ઓપીડી માં બેઠી હતી એટલે મને એમ ક્યાં એક દર્દી ત્યાં આગળ નહોતો એટલે મને એમ થયું કે બિચારા ડોક્ટરને કેવું એક પણ દર્દી નથી તો કમાશે કેવી રીતે, ઘર કેમ ચાલશે, અને જો ઘર નહીં હાલે તો લટકી તો નહીં જાય ને. અને ભણવામાં કેટલા બધા ખર્ચા કર્યા, આ હોસ્પિટલ બનાવવામાં કેટલા ખર્ચા કર્યા, હવે બધાનું શું થશે? હવે આ બધું સાંભળ્યા પછી આજે ડોક્ટર ડિપ્રેશનમાં છે. હમણાં ભૂરો સવારમાં ઉદાસ થઈને બેઠો હતો એટલે એની પત્ની એને પૂછ્યું કે ભાઈ શું થયું, સવારના કોઈની સાથે વાતચીત નથી કરતા, ઉદાસ છો, કોઈની યાર બાંધણ થઈ છે કે શું? એટલે ભૂરાએ કીધું કે નહીં કાંઈ એવી કઈ વાત નથી પણ ભાઈ 3 આઈપીઓ મેં ભર્યા હતા, એકેયમાંથી લાગતા નથી. એટલે એની પત્નીએ એને કીધું કે ભાઈ મને આ એક સમજણમાં નથી આવતું કે આઈપીઓ ના એડવાન્સ આપ્યા હોવા છતાં એક પણ કંપની એને આઈપીઓ નથી દેતી, છતાં પણ આ મારા પપ્પાએ એની લાખ રૂપિયાની દીકરી આને સાવ મફતમાં કેવી રીતે આપી દીધી?